નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સન્ડે 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ તારીખ 16 અને 17મી નવેમ્બર 2025 દરમિયાન ભવ્ય રીતે યોજવામાં આવી હતી, જેના પ્રથમ દિવસે રવિવારે ગુજરાત સરકારના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ 5 કિમીની સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 650થી વધુ સાયક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામતીએ જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાની શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આયોજિત સાયક્લોથોન હર ઘર સ્વદેશીના મંત્ર સાચા અર્થમાં પ્રોત્સાહિત કરે છે. સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતાનગરના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયક્લોથોન દેશભરના સાયક્લિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની રહી. સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો. આ સાયક્લોથોન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થયો હતો. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાયકલિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં લગભગ 5000થી ઉપર જે સાયકલિંગ કરે છે એ લોકો ઉપસ્થિત રહ્યા અને એમની સાથે અમારા આ કાર્યક્રમમાં અમારા આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, આ રમતગમત વિભાગના તમામ અધિકારીઓ, પ્રવાસન વિભાગના અને સમગ્ર દેશમાંથી આ રમતગમત વિભાગ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમાં ગુજરાતના પણ તમામ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધાર્યા છે. ત્યારે આવતીકાલે સવારે 9 વાગે આનો ફાઇનલ જે સાયકલિંગનો કાર્યક્રમ એ ચાલુ થશે અને આવનાર દિવસોમાં આવા કાર્યક્રમો નીચે સુધી એટલે કે ગામડા સુધી થાય, લોકોમાં જાગૃતિ આવે અને સાયકલિંગનો જે આ કાર્યક્રમ એ ખાલી કોઈ સ્પર્ધા કે એના માટે નથી, પરંતુ એનાથી ફાયદા પણ ઘણા છે. તો આવનાર દિવસોમાં આ સાયકલિંગના આ જે અભિયાન છે એને નીચે સુધી અને ગામે ગામ સુધી પહોંચાડવામાં આવશે. હું આમ તો કાયમ માટે સાયકલિંગ કરું છું, એટલે મારે પણ ઈચ્છા થઈ. અમારા જે અહીંયાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન એમણે પણ અને સાથે પુરી સાહેબ હતા અમારા વિભાગના, એટલે એ લોકોની સાથે અમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો. એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવાથી જે અહીંયા સાયકલિંગ કરાવ્યા છે એમને પણ એવું લાગે કે આ જે અમારા મુખ્ય લોકો છે એ પણ કરે. એટલે આમાં એવું જોઈએ કે કોઈ પણ લોકોને આપણે કંઈક જાગૃતિ માટે કે કોઈ અભિયાન માટે વાત કરીએ તો એનો નિયમ પહેલાં આપણે પાળવો પડે. એટલે અમે પણ આજે એમની સાથે સાયકલિંગ કરી.